નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલું એટલે કે 15મી મે 25થી આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જે સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવશે તો તેઓ વધુ ઉત્પાદન મળીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ આપવાની ચાલુ વર્ષે નર્મદા કમાંડ વિસ્તારમાં 15 જૂનને બદલે 15મી એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. વડોદરા પાણી સમસ્યા લઈને મોટું આંદોલન. વડોદરા શહેરમાં પાણીની સમસ્યા હલ કરવામાં વડોદરા કોર્પોરેશન ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. આજે એટલે કે 15 એપ્રિલના રોજ સમાન વિસ્તારની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ અને પુરુષોને માટલા સાથે મૌન રેલીનું આયોજન પણ કર્યું હતું અને રજૂઆત કરતા મોટે વોર્ડ ઓફિસ પહોંચી રહ્યા હતા. જોકે પોલીસે અહિંસક આંદોલનના ભાગરૂપે પસાર થઈ રહેલી રેલીને વિખેરી નાખી હતી. આડેધડ વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સાથે ઝપાઝપી કરી હતી. તાર ફેન્સિંગ યોજના 15,000ની સહાય. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા સરકારની સહાય યોજનાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ખોલવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા સહાય યોજના વર્ષ 2024-25ની જોગવાઈથી બચી નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025 ના રોજ પુનઃ આઈ-ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું હતું. નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી, સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા 15,000 રૂપિયા જેમાંથી 2 ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણી રેકોર્ડ બ્રેક આવક. રાષ્ટ્ર તેમજ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક 3 લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાનું હબ માનવામાં આવે છે. અત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતાં યાર્ડમાં જગ્યા ટૂંકી પડી હતી. યાર્ડમાં લે ગ્રાઉન્ડ તેમજ છાપરા ધાણાની આવકથી ખરોચ ભરાયા જવા પામ્યા હતા અને યાર્ડમાં આવેલ વેપારીઓ તેમને કમિશન એજન્ટની ઓફિસની બહાર ધાણાની ગુણીઓ ઉતારીની ફરજ પડી હતી. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ પિયત 800 થી 1650 અને ધાણાના 20 કિલોના ભાવ પિયા 800 થી 2000 સુધીનો ભાવ બોલાયો હતો. પાક નિષ્ફળ જતા ખેડૂતોને સહાયની માંગ. અમદાવાદ ગ્રામ્યના વિસ્તાર વિરમગામ પંથકમાં ખેડૂતોને પાકને થતા નુકસાનને લઈને તંત્ર કસમ રજૂ કરી છે. વિરમગામમાં પાણીના અભાવે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે અને એટલે કે વિરમગામના તમામ ગામો સિંચાઈના પાણીની સુવિધા આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો વિરમગામ તાલુકાની માયનોકર કેનાલ પાણી આપવાની માંગ કરતા કેનાલમાં ઉતર્યા હતા. નર્મદાની નરસીપુરા બ્રાન્ચ માયનોર કેનાલમાં છેલ્લા દિવસોથી પાણી બંધ છે. કરવા ઊભા પાક સુકાતા ખેડૂતો સિંચાઈ થયા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ પંથકમાં ગયા ચોમાસામાં દરમિયાન ખેડૂતોને મોટા પ્રમાણમાં ડાંગરનો વાવેતર કર્યું હતું. તેમાં ભારે વરસાદને લઈ ડાંગરને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી આ વર્ષે પંથકના ખેડૂતોને ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ હજારો હેક્ટર જમીનમાં ડાંગરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે.
ગુજરાત માટે જળ સંપર્ક સંકટ આવ્યું. ગુજરાતમાં ગરીબ વધી રહી છે અને ડેમોમાંથી પાણી ઘટી રહ્યું છે. રાજ્યના 92 ડેમોમાં માત્ર 30% પાણી ઉપલબ્ધ છે, જ્યારે 28 ડેમ ખાલી થવાના આરે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે. શહેરમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પણ પાણી પહોંચાડવું પડે છે તેવી સ્થિતિ છે. જો હાલમાં નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મૂકવો પડશે. પાણીની વિકટ સ્થિતિ ધ્યાને આવતા સરકાર છેલ્લી ઘડીએ દોડતી થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓને માટે ખુશખબર. ગુજરાતના સરકારના 9.59 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓએ 53% ડીએમ મળે છે તે વધારીને 50% થયો છે. આ દર જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો, એટલે કે એપ્રિલમાં એરિયર્સ સાથે પગાર ચૂકવાયો હતો. ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. વડોદરામાં આ સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે. હાલમાં આ સમસ્યા એટલી વિકટ બની રહી છે કે વડોદરા કોર્પોરેશનનું પાણી પુરવઠા વિભાગ પ્રતિદિન 400 જેટલા પાણીની ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવા પડી રહ્યું છે. ઉનાળાની શરૂઆત પૂર્વ સત્તાવાળ દ્વારા પાણીની સમસ્યા સર્જાય નહીં તેવા બમણા ફૂંક્યા હતા અને આજે શહેરની ચારેકોર પાણીની સમસ્યા છે. 6 લાખ ખેડૂતોને અપાઈ 8,864 કરોડની સહાય. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક ફુવારા, રેનગન અને પોરસ પાઇપ જેવી સુરક્ષિત સિંચાઈ પદ્ધતિ ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સક્ષમ સિંચાઈની આશરે 3 ગણો પિયત વિસ્તાર ધરાવી શકાય છે. એટલે કે છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વેપાર અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો ધબડકો સતત વધી રહ્યો છે. વર્ષ 2005 થી 2025 સુધીમાં ગુજરાતમાં 15.76 લાખથી વધુ ખેડૂતોએ આશરે 24.34 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે.